સ્વાગત છે તો અત્યારે વાગી રહ્યા છે કેટલા વાગ્યા છે અત્યારે 9:30 થઈ ગઈ છે મિત્રો અને આપણો લેક્ચર ચાલવાનો છે મિત્રો આપણો લેક્ચર હતો હજી બીજું લેક્ચર પણ સ્ટાર્ટ થાય છે માટે વર્ષ પહેર્યા તમે અને અમારો રૂમ છે આપણે લેક્ચર હશે બહુ મોડો નહીં હોય હશે થોડો ટાઈમ લાગીને પૂરો આપણે નાખીએ હવે આપણે લેક્ચર પર પૂરો થઈ ગયો છે મિત્રો 10 વાગી ગયા છે જોઈ શકો છો પીઠ પી ગયો છે માટે તો ઊંઘી ગયા છે બતાવી દો પીઠ 10 થઈ ગયા છે બ્રહ્માંડ મોબાઈલ છે અને આપણે વાંચ આવ્યા હતું પછી આપણે વાંચતા હતા અને આ મેં બજરંગબલીનું ચિત્ર દોર્યું છે કેવું છે બતાડું બજરંગબલીનું ચિત્ર છે તો બતાડી દઉં મેં હાવ કોરા કાગળમાં દોર્યું હતું મિત્રો હાવ એટલે સાવ કોરા એટલે આવા હાવ રફ કાગળમાં કેમ કે હું ચિત્ર શીખવા જાઉં છું તે માટે આવું પ્રેક્ટિસ કરવા માટે હું વેકેશનમાં પણ ચિત્ર દોરીશ કેમ કે અમારે વેકેશન આવે છે મિત્રો પાછું ને ચિત્ર રાખી દીધું છે અને આપણું ટેબલમાં દાખલા બનતા હતા ને હવે આપણું કામ પણ થઈ ગયું છે ગઈ હવે આપણે થાકી ગયા છીએ બહુ જ માટે કામ કરીએ મિત્રો આપણી લાઈટ છે જોઈ શકો છો લાગે છે કેવી એ કયો કેમેરો હાલે છે જણાવી લાઈટ છે આપણી ઘર સાયકલ માટે છે મિત્રો આવું હું બે સાઈડ હાલે મિત્રો તે માટે આ સાયકલ માટે બહુ સારી છે જ્યાં લગાડાય અને મિત્રો આપણો રૂમ પણ બતાડી જોઈ શકો છો ગઈ અને તો પછી અને મિત્રો આજે બહુ વાંચવાનું હતું અને મિત્રો આડિયો શરૂ છે અને મિત્રો હવે આજે રાતનો બ્લોગ બનાવ્યો હતો કદાચ 11 વાગ્યા લગી કાલે તો આખી રાત વિડીયો બનાવવાનું માનનો છું ત્યાં લગી માઇક છે ત્યાં લગી જોડી લો કનેક્ટ અને મિત્રો આપણું માઇક અવાજ આવતો જશે શરૂ છે અને મિત્રો આપણને થોડી એટકી આવતી હતી તો પછી આપણે પાણી પીવી અને મમ્મી જો હાથ પાડે છે મિત્રો મમ્મી એમ કહેતા હતા કે વાંચવા બેસી જા કે આપણે પરીક્ષા હમણાં આલે છે તે માટે આપણે વાંચવા બેસવું પડે મિત્રો આપણે આખો કીધી તો મિત્રો આપણું ચિત્ર થઈ ગયું એ તો તમને હવે આપણે વાંચવાનું સ્ટાર્ટ કરી દેવી કેમ કે આપણે વાંચવાનું ઘણું બધું બાકી છે ને મિત્રો ભાઈ કઈ લેસન એટલું બધું મિત્રો વાંચવાનું હમણાં એટલું થઈ ગયું હતું ને તો મિત્રો ભાઈ હવે આપણે આપણું કામ કરવા માંડીએ ને મિત્રો વરસાદ આવતો હતો બહુ જ ને આપણી સાયકલ છે અને મિત્રો આપણી બે ગાડી અને આ છે જોઈ હવે આપણું ઘર જોડું અત્યારે વરસાદ નથી આવતો થોડો ઝરમર વરસાદ આવે છે જોઈ છે વરસાદ અને આ આપણું ડોલ ભરાય છે ને આ બધું આવું છે ને મિત્રો આપણું ઘર ક્યાંક આવું છે મિત્રો જોઈ શકો છો આપણો ફેસ આપણને દેખાતો જ હશે કે આજે વાહે ઓલું છે નહીં ને એટલે બાકી દિવસે મિત્રો દેખાય તે આપણો ફેસ અને મિત્રો આવા ચિત્ર હું ઘણા બધા મને આવડે છે મિત્રો દોરવામાં કાંઈ એટલી બધી વાર ના લાગે થોડોક એની માટે હમણાં પરીક્ષા છે એટલે તે માટે ન કરાય અને બાકી તો પરીક્ષા પતે પછી આપણે
વેકેશનમાં સારા સારા ચિત્ર અને હવે આપણે સ્ટડી ટેબલ લઈ લેવી આપણું અને ક્યાં રાખવું એ આપણને પણ નથી ખબર કરવી હવે સ્ટડી ટેબલનું હવે આ ચોપડા છે ને આ ટીપો જો મિત્રો કાચની છે આનું છે ને અહીંયાથી તવડા પડી ગયા છે કે આ બધા આ બે ચોપડાનો ભાર એટલો જ હતો એટલે એટલો જ હતો ભાર આખો નકરો આવે એટલે એક સાઈડ આવે એટલે એ સાઈડ ભાંગી ગયું હતું એટલે આ ટેબલમાં આ બધા ચોપડા લેવાના છે ટ્રાય મારીએ લેવાય તો બાકી પછી કશે ઉપા તો મિત્રો અહીંયા આપણા ચોપડા રાખવાના છે અને મિત્રો અહીંયા આપણું હમણાં વેકેશન આવે છે તે માટે અહીંયા આપણું ચિત્રનું કામ કરવાનું હોય છે જ્યાં સવારમાં હું રવિવાર નથી તે માટે હું સાફ પણ સરખું કરી નાખીશ કે મિત્રો આ ટેબલમાં સરખી મજા ન આવે ને તે માટે આપણે ઓલું ટેબલ રાખવું પડે તો હવે કાંઈક કરીએ આનો ઈલાજ બાકી પછી રવિવાર આવે રવિવાર તો હજી વાર છે આજ મંગળવાર બહુ વાર છે 3 થી 4 દિનની વાર છે 5 દિનની વાર છે મિત્રો હવે 5 દિનની વાર છે એટલે હવે આપણે આ વ્લોગને અહીંયા જ ખતમ કરી દેવીએ અને લાઈક કરવાનું ને શેર કરવાનું તમે મિત્રો ભૂલતા જ નહીં તમે વિડીયો જોવો પણ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો